તો ચાલો આપણે ચાલુ કરીએ લાપસી બનાવવાનું. નમસ્કાર, હું છું આરબી ન્યૂઝમાંથી મિત્તલ ભાનુશાલી અને અમે લઈને આવી ગયા છીએ ફૂડીઝ માટે એક નવો શો, એટલે કે રસોઈ એક્સપ્રેસ. અને આજે આપણી સાથે જોડાયેલા છે કંચનબેન અઘારા, જે આપણને શીખવાડશે કે લાપસી કેવી રીતે બને. લાપસી બનાવવા માટે પહેલાં તો જાડા તળિયાનું લોયું જોઈએ, બરાબર છે. પછી એમાં જોઈએ લોટ પ્રમાણે ઘી જેટલો હોય એટલો ગોળ અને સામે એટલું પાણી. આ આપણે જાડો લોટ તરત નાખીએ છીએ, બરાબર. હલાવતું રહેવાનું, શેકવાનો છે. હા, શેકવાનો છે લોટ, બરાબર. અત્યારે જે પરણિત સ્ત્રી હોય એને પિઝા બનાવતા આવડે, બર્ગર બનાવતા આવડે, પણ લાપસી કરતા ન આવડે. આપણે કેટલી વાર સુધી હલાવવું પડે? લોટ શેકાઈ જાય ને ત્યાં સુધી. અને ખબર કેમ પડે કે લોટ શેકાઈ ગયો છે? એનો કલર, હા, સુગંધ આવશે ને કલર એનો ચેન્જ થઈ જશે, બદામી કલર થઈ જશે. ઓકે, હા. એમાં થોડુંક તેલ નાખવાનું છે, તેલ મળવા માટે. હા, લાપસીના પણ ઘણા બધા પ્રકાર હોય છે. ખાડા લાપસી, પછી તળદારી લાપસી ને આ મોકરી લાપસી. બરાબર. તો આપણે કઈ કરી છે? મોકરી લાપસી. બરાબર. છુટ્ટી થાય ને છુટ્ટી. હા. આ બધું જે છે ઈ ફાસ્ટ ગેસે કરવાનું કે ધીમા ગેસે? નહીતર બરી જાય. આ ગોળ વાળું પાણી ઉકાળ્યું છે. ગોળ પાણી કેટલું લેવાનું ને ગોળ કેટલું તે કેમ ખબર બધું માપમાં જ લેવાનું છે. લોટ લીધો એટલું પાણી લેવાનું, બરાબર. અને એના જેટલો ગોળ લેવાનું ને એટલું જ ઘી લેવાનું. આપણે ખાંડ દઈ ચાલે કે ના ગોળ જ જોઈએ? લાપસીમાં તો ગોળ જ. જ્યાં સુધી ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવાનું. આપણો લોટ પણ શેકાઈને રેડી છે, શેકાઈ ગયો છે. હવે આપણે તે પાણીને આમાં નાખી દેવાનું લોટમાં. હલાવતું રહેવાનું સતત. હવે વેલણથી ફરજિયાત, વેલણ બીજું કઈ ન ચાલે, વેલણથી જ. હવે આપણે શું નાખીએ છીએ? ઘી. અને એને સુગંધ બધે જાય છે આપણી લાપસીની. ક્યાં સુધી હલાવતું રહેવાનું? સરસ એકદમ છૂટું થઈ જાય ને બધું એક સરખું થઈ જાય ત્યાં સુધી. અને ગેસ ચાલુ રાખીને ધીમો રાખીને હલાવતું રહેવાનું છે. ઓકે. આપણે આ લાપસી નિવેદમાં વપરાય કે બીજી હોય કે? નિવેદના બે વપરાય, તળદારી વપરાય ને આ છૂટી લાપસી વપરાય, બે નિવેદમાં. આપણી લાપસી બની ગઈ, તૈયાર થઈ ગઈ, રેડી છે. હવે આ લાપસીમાં આપણે ઘી નાખશું. અચ્છા, આટલું બધું ઘી. કાજુ બદામ ને તે પણ આપણે નાખી શકીએ, પણ આમ લાપસીમાં તો ખાલી ઘી વાળી સરસ લાગે. ખાલી ઘી વાળી સરસ લાગે, બરાબર. ઓકે, તો હવે ધ મોમેન્ટ ઓફ ટ્રુથ. લાપસી કેવી બની છે તે ચાખીને હું કહું તમને. સુપર ડેલિશિયસ છે. એમાં થાય છે શું ખબર છે? મોઢામાં ચમચી મૂકો અને બધી લાપસી ઓગળી જાય છે. ઘી નાખ્યા પછી પણ છૂટી હજી થાય છે લાપસી આપણી. કોઈ પણ મીઠાઈ કહો, પણ કોઈ આને ન પૂગી શકે. સાચું કે નહીં બા? જો તમે ઈચ્છતા હોય કે તમારી વાનગી રસોઈ એક્સપ્રેસમાં આવે તો તમે સંપર્ક કરો સ્ક્રીન પર આપેલા નંબરનો. નંબર છે 99 132 45 602.